અમને એક જોરદાર ગાડી જોવા મળી છે. રેડબુલ આપણે જે પીએ છે ને રેડબુલ એની ગાડી જો. ઓ માય ગોડ ભાઈ સાહેબ જબરજસ્ત ગાડી છે દ્રવ્યા, શું કેવું ને? રેડબુલ જો. ફાઇનલી ગાઈસ આપણી જે કેક છે એ પણ આવી ગઈ છે અને સ્પેશિયલ સમરને ધ્યાનમાં રાખીને આપણે પહેલી વખત બનાવી છે મેંગો કેક. ગુડ મોર્નિંગ ગાઈસ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ સાથે મિત્રો આજના નવા વ્લોગની આપણે શુભ શરૂઆત કરીએ છીએ. આઈ હોપ કે તમે બધા જ લોકો બહુ મજામાં છો. આજનો દિવસ મિત્રો કઈ છે સ્પેશિયલ, કારણ કે આજે છે બર્થડે. બર્થડે કોનો છે દ્રવ્યા? બાનો બર્થડે. હેપી બર્થડે કીધું તે? હા કીધું. હા ઓકે, તો આજે છે બાનો બર્થડે સ્પેશિયલ. અમે રહીએ છીએ ગાંધીનગર અને બા રહે છે અમદાવાદ. એટલે આજે અમદાવાદથી સ્પેશિયલ બા લોકો આવવાના છે સાંજે અને એમના માટે છે ને આપણે સરપ્રાઈઝ ગિફ્ટ પણ આપણે લાવ્યા છીએ. લાવ્યા છે ને દ્રવ્યા? હા, બહુ બધા મેં ગિફ્ટ લીધા બા માટે. હા, 4-5 ગિફ્ટ આપણે લીધા છે. એને આપણે પેકિંગ કરાવવા પણ જવું પડશે, કારણ કે પેક કરાવવો પડશે ને. બરોબર ને? સરપ્રાઈઝ આપીએ તો પેકિંગ તો કરાવવું પડશે ને. તો ગાઈઝ હા, પેકિંગ કરે છે એવું સેમ પેકિંગ આપણે બાના જે પણ ગિફ્ટ લાવ્યા છે ને એનું પેકિંગ કરાવવાના છીએ. સાથે સાથે બીજી વસ્તુ તમને આજના વિડીયોમાં ખાસ જોવા મળવાની છે. ગઈકાલે એક પ્રસંગમાં અમે અમદાવાદ ગયા હતા, ત્યાં મેં એક વસ્તુ જોઈ, મોબાઈલની અંદર સર્ચ કરતો હતો. એટલે મેં કીધું ભાઈ ગાડીઓનો મને બી શોખ છે, દ્રવ્યાને પણ ગાડીઓનો બહુ જબરજસ્ત શોખ છે. તો એક જગ્યાએથી અમે મંગાવી છે ગાડીઓનું આખું કન્ટેનર. જી હા, 1 2 નહીં 48 ગાડીઓનું આખું કન્ટેનર અમે મંગાવી લીધું છે અને ફાઇનલી આજે મારા હાથમાં એ કન્ટેનર આવી ગયું છે. આ રહ્યું એક કન્ટેનર. દ્રવ્યા બતાવી દે તો. આ રહ્યું કાર્સ, અંદર લખેલું છે લાર્જ લક્ઝરી ગિફ્ટ બોક્સ. ઓહો હો, આગળ આવશે 48 પીસ છે અંદર. તો દ્રવ્યા એક્સાઇટેડ? હા, મેં ખોલીને બતાવ. હે, હવે દ્રવ્યા અનબોક્સિંગ કરે છે આનું. ઓકે, અનબોક્સિંગ કરવા અહીંયાથી કરવાનું. જો પહેલા ગાડીને અહીંયાથી આ પ્રેસ કરી દે, આ બાજુથી અહીંયાથી આ બ્લેક આ ખેંચી લે. ઓકે, ઊભી રહે. ગાડીઓ કઈ બાજુ છે? આમ છે. ઓકે બરોબર, ખેંચી લે હવે એ બોક્સને. ધીમે ધીમે ખેંચ. જો હું પ્રેસ કરું. ઓકે, એક્સાઇટેડ ને? હા, કેવી ગાડીઓ હશે. હા, સરસ મજાનો ટ્રેક, આખો ટ્રેક બી બનાવેલો છે નહીં? રમવાની મજા આવવાની છે તેની ગાડી. એ 1 2 3. ઓકે, હવે આ જે ગાડી છે ને આની અંદર હશે આઈ થિંક કદાચ. એટલે એક એક કાઢો. ઊંધું છે. ઓહ, પવર થઈ ગયો. આને સીધું કરવું પડશે. ટ્રેક જબરજસ્ત બનાવ્યો. 1 2 3 અહીંયા ગાડીઓ મૂકવાની હશે. હે, જો હવે આને અહીંયાથી ખેંચી લે, અહીંયાથી. એ ધીમે. ઓ ભાઈ સાબ, જબરજસ્ત ગાડીઓ છે. જોહો, બહુ મસ્ત ગાડીઓ. જો આ પ્રમાણેની કેટલી બધી ગાડીઓ છે આમાં. 48 ગાડી છે. ઓ ભાઈ સાબ, એક આ બધી કલરફુલ છે દ્રવ્યા તો ગાડી. ઓહો હો, જબરજસ્ત. હજુ કેટલી છે? ઓકે, તો કેટલી છે? કેટલા બોક્સ આયા? 1 2 3 4. ઓકે, અને 48 ગાડીઓ. ઓહો, જબરજસ્ત. અને આખું જે કન્ટેનર આવ્યું ને, જો એની અંદરની બાજુ પણ જો આ પ્રમાણેનું આખું ટ્રેક બનાવ્યો છે ને. તો આ જે ઉપર જે પટ્ટી છે ને, જો પટ્ટી બાંધેલી હશે અહીંયા. પટ્ટી ક્યાં હતી? હા, આને રિમૂવ કરી દે, અહીંયાથી ખેંચી લે એટલે આખો ટ્રેક બનાવી દઈએ આપણે. ઓકે, તો ગાઈસ ઓલમોસ્ટ આપણે બધી જ ગાડી છે અને આપણે અનબોક્સિંગ કરી દીધી. અને તમે જુઓ આખી જ્યાં જુઓ ત્યાં બધી ભાઈ ગાડીઓ છે. અને દ્રવ્યાએ તો ભાઈ રમવાનું પણ સ્ટાર્ટ કરી દીધું છે. દ્રવ્યા ગાડી એક ચલાવીને બતાવે તો કેવી ચાલે છે? કઈ રીતે ચલાવવાની ખાલી? ઓકે, ચલાય તો. ઓકે, ઓહો જબરજસ્ત. બીજી ચલાવો તો એક જ વખત કરવાનું. હા બસ, એક જ વખત કરવાનું. ઓહો, જતી રહી. ગાડીની આપણે ટેસ્ટિંગ કરી, સુપર સ્પીડ છે અને બોડી પણ સારું છે. એટલે કદાચ આમ તૂટે બૂટે નહીં, કદાચ અથડાઈ જાય તો તૂટે એવું નથી લાગતું નહીં દ્રવ્યા? અને એની સાથે આખો ટ્રેક આવ્યો છે કે જેમાં તમારે જો અલગ ઈવી ગાડી છે, પછી આ પ્રમાણે પાર્કિંગ, પેટ્રોલ સ્ટેશન, આખું ટ્રેક છે. તો હવે દ્રવ્યા છે બધી ગાડી આ ટ્રેકમાં ગોઠવી દેશે ને દ્રવ્ય? ના, મેં અત્યારે આ ગાડીની પેટ્રોલ ખતમ થઈ ગઈ એટલે મેં ચાર્જિંગ કરું. એ પેટ્રોલ ભરાવવું પડશે? અમુક ગાડી પેટ્રોલ વાળી છે, અમુક ચાર્જિંગ વાળી છે. ઓકે,
આ ચાર્જિંગ વાળી હતી. ઓકે, આ બધી ચાર્જિંગ વાળી છે. તો ફાઇનલી ગાઈસ આપણી જે પણ ગાડીઓનો જે ટ્રેક છે એના ઉપર આપણે બધી ગાડીઓને આપણે ગોઠવી દીધી છે. દ્રવ્યા જો કેવી લાગે છે, હવે કેવી લાગે? મસ્ત લાગે. મસ્ત લાગે છે ને? કેટલી બધી ગાડીઓ જો, અહીંયા ગાડીઓ છે, અહીંયા છે, અહીંયા છે, બધી ગાડીઓ. અને આમાં ટ્રેક જે બનાવ્યો છે ને, જો અહીંયા સિગ્નલ છે એટલે એક એક ગાડી કાઢવાની. જો હવે એરો માર્યો છે ને, અહીંયાથી જશે, અહીંયાથી આવશે. આ ગાડી છે ને અહીંયાથી સીધી જશે. જો એ અહીંયાથી જો આ એન્ટ્રન્સ છે, અહીંયાથી એન્ટ્રન્સ જશે, એક્ઝિટ એટલે અહીંયાથી આપણે એક અહીંયાથી પછી આ ગાડી નીકળશે આમ, બરોબર. પછી આ ગાડીને કાઢવી હોય ને તો એરો જે મારે છે ને એ ડાયરેક્શનમાં કાઢવાની. ઓકે, મસ્ત ગેમ છે આખી. थैंक यू साहब, मेरे को पार्किंग नहीं मिली थी इसलिए. 50 રૂપિયા લાવો ભાઈ પાર્કિંગના. नहीं है, એમને એમ પાર્કિંગ ના કરાય. मैं तो जा रही हूँ. આખી ગેમ મંગાવી છે રમવાની, બાળકોને ભાઈ મજા આવી જાય. મજા આવી ને દ્રવ્યા? हाँ કેવી ગેમ લાગી તને? मस्त. ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ. તો ફાઇનલી બપોર પછી તો કદાચ તમને વ્લોગ જોવા નહીં મળ્યો કારણ કે ઘણું બધું કામ હતું. મારે પણ બીજી ચેનલ છે આપણી યુટ્યુબની, એના રિગાર્ડિંગ 2-3 કન્ટેન્ટ શૂટ કરવા અમદાવાદ જવાનું હતું. જસ્ટ ઘરે પહોંચ્યો, ફ્રેશ થઈ ગયો. નિધિ પણ ઓફિસ ગઈ હતી અને નિધિ ઓફિસ જઈને આવીને ફ્રેશ થઈને ભાઈ અત્યારે રેડી થઈ ગયા છે બધા. કારણ કે આજે છે બાનો બર્થડે, તો બા પણ આવી ગયા છે, દાદા આવી ગયા છે. કેમ છો? મજામાં ને? હેપી બર્થડે. થેન્ક યુ. કેટલા વર્ષ થયા? કેટલા વર્ષ થયા આજે? મારું 58 બેઠું, 57 પૂરા. 57 વર્ષ પૂરા થઈ ગયા. તેની બાને હેપી બર્થડે કરી દો. થેન્ક યુ. હેપી બર્થડે. સંતાઈ જવાનું, સંતાઈ જવાનું. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ. કેવું છે તમારી તબિયત સારી ને? એકદમ સરસ. ઓકે, તો ફાઇનલી આજે પાછું બાનો બર્થડે છે. બાનો બર્થડે છે એટલે પાછા બધા ભેગા થઈ ગયા. થેન્ક યુ, થેન્ક યુ. ચલો ભાઈ, કેક બેક લાવ્યા છો કે નહીં? હે સરપ્રાઈઝ બરપ્રાઈઝ છે કે ભાઈ ખાલી ખાલી છે? ડાન્સ છે, બધું જ છે. બધું જ છે ને? લાવો ત્યારે. પછી ચીરી ડાન્સ કરશે. ઓકે, सॉरी पत्थर केक કઈ કેક બનાવી છે દ્રવ્યા? मैंगो. મેંગો વાળી? અરે મને તો બતાવો. મેંગો છે ચીની. એ મેંગો ની સીઝન ચાલે એટલે મેંગો વાળી કેક. તને તો ચોકલેટ ભાવે, આજે મેંગો નહીં બનાવી એમ? બાને આંખો બંધ કર દો. બાને બેસાડો પહેલા. બાને બેસાડ દો પેલા. બાને બેસાડ દો અહીંયા, આ બાજુ અહીંયા. પછી આંખો પર પટ્ટી મારી દે દ્રવ્યા. ઓકે, આંખો પર પટ્ટી બાંધે, હું કેક લઈને આવું. હું ને નિધિ કેક લઈને આવીએ. ઓકે, તો ફાઇનલી ગાઈસ આપણી જે કેક છે એ પણ આવી ગઈ છે અને સ્પેશિયલ સમરને ધ્યાનમાં રાખીને આપણે પહેલી વખત બનાવી છે મેંગો કેક. જનરલી બધા લોકોને ચોકલેટનો ટેસ્ટ ઘરમાં ભાવે છે એટલે ચોકલેટ જ આવતી હોય છે, પણ આ વખતે કંઈક યુનિક ટ્રાય કરીએ. દ્રવ્યા, મેંગો કેક કેવી લાગે? मस्त. મસ્ત લાગે છે ને? હા. સ્વીટ નથી. ત્યાં શું કીધું? હું ગળ્યું નહીં ખાઉં એટલે સ્વીટ એટલી બધી નથી. ઓકે, આ રહી આપણી કેક. હેપી બર્થડે બા. ઉભા રહેજો, હજુ પટ્ટી ખોલવાની નથી હો. તું ધ્યાન રાખજે, પાછી બા પટ્ટી ખોલી ના દે. हाँ. કેવી છે કેક? વાવ. ચલો. મસ્ત છે ને? હેપી બર્થડે ટુ યુ. હેપી બર્થડે ટુ યુ. ડિયર બા. હેપી બર્થડે ડિયર બા. ખૂબ મારી દો હવે. ચાલો Thank you. લઈ લે. બાને ખવડાવ. હવે તું ખાઈ લે. દાદા ખવડાય. મસ્ત કેક છે હો. નાની ખવડાય ને? નાની ખવડાય કે ભાઈ? એ જોડે પડાવ. એ જોડે. મેંગો ફ્લેવર સારી. મસ્ત છે. એ જો હા, ખાઈ લો ખાઈ લો. મસ્ત કેવી લાગી રહી તને? મસ્ત લાગી ને? મસ્ત કેક છે. બધાને, ચિરાગને, નિધિને, દ્રવ્યાને બધાને થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ. હેપી બર્થડે. ખૂબ ખૂબ સુખી થાવ. તંદુરસ્ત રહો. કેવી લાગી તમને કેક? બહુ સરસ. હે ટેસ્ટ કેવો? સારો છે ને? બહુ સરસ સારું. તને કેવી લાગી કેક? બહુ જ સરસ, એકદમ નેચરલ, એકદમ ઓછી સુગર અને ટેસ્ટી, બરોબર. વન્ડરફુલ. તમને
તમને કેવી લાગી? હે કેરી એટલે કઈ બોલાતું જ નહીં ને કે કેટલી પસંદ આવી ગઈ? દ્રવ્યા તને ગમી કેક? તે શું કીધું તું કે મને એકદમ પેલી ઓછી સ્વીટ જોઈએ? આ જો અંદર કેવી? કેરીની અંદર પણ નાના નાના કેરીના ટુકડા છે મસ્ત. બરોબર છે. તમને કેવી લાગી? સારી છે ને ટેસ્ટમાં? લો દ્રવ્ય તું તો કે કેરી જો ભાઈ બધા ફૂલ ફેમિલી બધા એન્જોય કરે. કેક કટિંગ થઈ ગઈ છે. હવે બા માટે જે ગિફ્ટ લાયા હતા ને એ ગિફ્ટ ભાઈ આપી દો. કેટલી ગિફ્ટ છે ટોટલ? 1 2 3 4 4 ગિફ્ટ છે. હા અરે જેનો બર્થડે દ્રવ્ય ખોલશે ખોલો શું લાગે શું હશે અંદર? હે શું લાગે? હવે અહીંથી કઈ દેખાતું નહીં. પિંક પિંક છે બધું. પિંક ચલો મારે 6 દિવસના સોમથી શનિ સુધી ભરાવાના વાળમાં ભરાવાના બોરિયા આવી ગયા અલગ છે. અલગ ને સોમ અલગ મંગળ બુધ ગુરુ સોમ મંગળ બુધ ગુરુ શુક્ર ને શનિ રવિવારે? ઓફિસ જવા માટે રવિવારે એટલે રવિવાર રજા ને છૂટા વાળ રાખવાના. બીજું ગિફ્ટ જો આ નાનું આ કોનું છે? તમારું આ કોના તરફથી છે? તમારી કોણ લાવ્યો દ્રવ્ય gift તરફથી. બધા કોણ લાયા કોણ છે? ગિફ્ટ નાનું હોય કે મોટું હોય પણ ગિફ્ટ મળે ને જે ખુશી મળે ને એ તો કંઈક ઓર જ હોય. નાના હોય કે મોટા હોય તમે ગિફ્ટ આપો ને એટલે આમ એમને મજા જ આવે એમ આનંદ થઈ જાય. કેવું gift લાવ્યો? ખુલતું જ નથી હે એ નાનું gift જેવા ખુલતું જ નથી હે? એટલું હાર્ડ પેકિંગ છે. ખુલી ગયું. ઉપર ઉપર ઉપર. કેવી ઓહ આ તો વળી બહુ જ મસ્ત છે. જોઈ લો ગમ્યો? એની ડિઝાઇન છે એપલ છે બંને બાજુ અને એના પાંદડા છે સરસ ગ્રીન. બહુ જ એટલે બહુ જ આ ઓસમ છે. દ્રવ્યા છે ને સ્પેશિયલ અડધો કલાક ફરીને પાછું આ લીધું છે. આ બધા gift એને જ લીધા. જોઈ લો આ સન્ડે હું આ ભરાઈશ. આ સૌથી સરસ છે. સેટરડે સુધી વેલું અને સન્ડે આ સન્ડે સ્ટ્રોબેરી. નાઈ પોલી આ મારી ફેવરેટ છે નેલ પોલિશ. જો 4 કલરની છે. અને પેલા છોટા છોટા બટરફ્લાય છે ને કાલે જીની જુડીઓમાં ફરી ફરીને લીધા છે કે આવતીકાલે ફરી મારા લીધા. બાનો બર્થડે છે. જો ભાઈ આ મારી ચીની છે મારી લાડકી ચીની. એણે બહુ બધું શોધીને આ નાના નાના લાવી છે કારણ કે એને ખબર છે કે હું આવા નાના નાના જ વાપરું છું એટલે એ ખાસ એટલે મારા સ્પેશિયલ માટે બધું ધ્યાન special. રાખ્યું કે ભાઈ આ જ હા. ગમશે તો આ જ લઉં હે મને નેલ પોલિશ પણ એવી જ છે કે જે હમ. જલ્દી ખતમ થઈ જાય બગડે નહીં અને સરસ યુઝમાં આવી શકે અને બધા જ કલર છે ફેવરેટ અને હવે મારા. મેન ના બધા ગિફ્ટ થઈ ગયા. હવે નિધિ તરફથી જે ગિફ્ટ છે ને મેન ને મારા તરફથી કી દ્રવ્ય તરફથી છે દ્રવ્ય તરફથી. દ્રવ્યાનું છે ચલો હવે હા. આ લાસ્ટ ફૂલ એન્ડ પણ એ તો ફાઇનલ બહારને તો ખોલવા દે આ દ્રવ્યા બાજુ કોનો બર્થડે છે એમ? હે આ લાસ્ટ ગિફ્ટ છે ફાઇનલ મારા ફૂલ એન્ડ ફાઇનલ. મેં બધા મારા ગિફ્ટ ઘરમાં લીધા હોય ને ત્યાં સુધી કોઈનો બી બર્થડે હોય એનો જ બર્થડે કહેવાય. એવું હોય? એ સૌથી નાની છે ઘરમાં એટલે એને બહુ ઉત્સાહ છે ગિફ્ટ ખોલવાનો. એ ઉડી 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 બાને આપતો કરે યાર ખબર છે. ઓ આ ધૂની મને મળ્યું નતું આ એટલે કેટલું બધું ઢૂંઢી લાવી છું અને સૌથી ફેવરેટ મારા નાનપણનો શોખ છે કે ઘડિયાળ મને નાનપણથી બહુ જ ગમે છે. જ્યારે હું પહેલા ધોરણમાં હતી ત્યારે મારા પપ્પાએ મને એવી શરત રખાઈ હતી કે જો તું ભણવામાં આખા ક્લાસમાં ફર્સ્ટ આવીશ તો તને એમ કે શું જોઈએ તો મેં ઘડિયાળ જ માગી હતી. એ ઘડિયાળ હજુ પણ મારા પપ્પાના ઘેર પડેલી છે અને આ ફરી મારા પપ્પાની યાદ આવી ગઈ અને આ નિધિ ચિરાગ અને ચીનીએ મને ઘડિયાળ આપી જે મારી ફેવરેટ ગિફ્ટ છે અત્યાર અને- સુધીની અને- મોંઘામાં મોંઘી અમૂલ્ય ગિફ્ટ છે. અને મેં આ શોધી મળી નથી ના, ના, ના. સરસ gift આપી. બહુ સરસ. આ મળ્યું એટલે મને સોચ્યું આ વા માટે લઈ લઈએ તે મોલમાંથી લીધી હા. તે જ પસંદ કરી. બહુ જ સરસ થેન્ક યુ વેરી મચ. લાસ્ટ પીસ આવે લાસ્ટ ગીમ હા લાસ્ટ ગિફ્ટ અને સૌથી મોંઘી અને મસ્ત અમૂલ્ય ગિફ્ટ. થેન્ક યુ લોટ્સ ઓફ થેન્ક યુ. હેન્ડશેક કર લો દ્રવ્યા
થેન્ક યુ વેરી મચ, થેન્ક યુ વેરી મચ. ચલો ભાઈ, મારી બર્થડે માં આજે બહુ મજા આવી ગઈ. મને બહુ જ મજા આવી ને birthday માં? બહુ જ મસ્ત. જો આટલી બધી ગિફ્ટો આપી દીધી છે અને પાછું કવરમાં ખબર નહીં એ મને શું આપી રહી છે. હવે કવર ખોલીશ ત્યારે ખબર પડે. કવર એ સસ્પેન્સ છે. ઓકે, ઓલમોસ્ટ ભાઈ હવે બધા લોકોને ભૂખ લાગી હશે. ભૂખ લાગી કે નહીં તમને? હા, ભૂખ લાગી હે? છે. લાગી કેટલી? થોડીક વધારે વધારે જ લાગી વધારે લાગી? ભૂખ લાગી? હા ભૂખ લાગી ના, હાલ થોડી કેક ખાધી છે ને એટલે. તમને? ના નથી લાગી કેક ખાધી એટલે. ભૂખ લાગી? ભૂખ લાગી? ભૂખ તો લાગી જ છે. હવે જમવાનો ટાઈમ થઈ ગયો. રવ્યા, તને ભૂખ લાગી? હા ચોકલેટ જોઈએ મને. હે? ઓકે. આજા ઉડી ગયું. ઓહો. હાથમાં તો ચલો ગાઈસ, ફટાફટ હવે એક બીજો સરપ્રાઈઝ છે એ જગ્યા પર જઈએ બધા ફેમિલી બોલો, મેમ્બર. એના શું કહેવાય, સરપ્રાઈઝ પહેલા મારે એક વસ્તુ કહેવી છે. આ એક સરપ્રાઈઝ ગિફ્ટ છે, એ મેં ખોલી નથી અને અત્યારે તમને બતાવીશ પણ નહીં, પણ એ મારા વેવાણ કમ ફ્રેન્ડ છે, એમણે મને આપ્યું છે. એના માટે લોટ્સ ઓફ થેન્ક યુ કહીશ. અને આટલા વર્ષો પછી વેવાય નથી, એમની કમી થવું ચાલી ગઈ છે. દ્રવ્યાનો સ્પેશિયલ ડાન્સ ચાલુ થઈ ગયો છે ભાઈ. હા, ફાઇનલી ગાઈસ, બીજું સરપ્રાઈઝ એવું છે કે અમે આવી ગયા છે ગાર્ડન રેસ્ટોરન્ટમાં. જો આ પ્રમાણેનું સિટિંગ એરેન્જમેન્ટ છે, સરસ છે. જો બધા બેઠા છે, એ પણ ખુલ્લામાં. તમારું શું કહેવું? નહીં, હોટલ કરતા કમ્ફર્ટેબલ રહે છે. હા, કારણ કે ખુલ્લું છે એટલે પેલા હોટલમાં શું કે એસી હોય પણ હા. આમ શ્વાસ રૂંધાતો હોય ને એવું લાગે, કારણ બરોબર છે. કે અંદરનું અંદર જ બધી હવા ઓકે. ફેલાતી જાય છે એટલા હા, અને માટે. આમ નેચરલ ઓપનમાં આમ હા. કુદરતી વાતાવરણમાં ખાવ મજા આવે. આમ ગાર્ડન રેસ્ટોરન્ટ જેવું છે, બધું આમ બેસવાનું સરસ સેટઅપ કરેલું છે. ચેરમાં બેસવું હોય તો એ પાછળ કર્યું છે, અને ધારો કે આ પ્રમાણે અહીંયા બેસવું હોય ને તો જો આ પ્રમાણે ખાટલા સેટઅપ છે, અને અમે ભાઈ ખાટલા સેટઅપ ચૂન્યું છે આજે. જો બાય બેઠા છે. કેવું લાગ્યું? Hi, guys. બીજું સરપ્રાઈઝ કેવું લાગ્યું? આ તો બહુ જ મસ્ત છે. મને આવું જ ગમે છે કે કુદરતી વાતાવરણમાં બેસી અને જમવાનું, એની કઈ બરાબર. મજા જ ઓર હોય છે, અલગ જ. કે કેવું લાગ્યું તમને? કેવું લાગ્યું? અરે સરસ લાગ્યું છે. સારું ને? સરસ કુદરતી નેચરલ વાતાવરણમાં બહુ સરસ ખુલ્લા ઓકે ઓકે, બરોબર. દ્રવ્યા, તને? દ્રવ્યા, ડબલ કેમેરા ચાલુ છે. જો આ બાજુ હું બી જો દેખાઉં છું, તું બી દેખાય. દ્રવ્યા રીસાઈ ગઈ છે, કારણ કે એને રમવું છે એટલે. હે ને, રીસાઈ ગઈ છે. ગાઈસ, જમવાની અંદર મંગાવ્યું છે બેંગન મસાલા, બાનું ફેવરેટ છે. બીજું સબ્જી છે આરું, હા, પનીર અંગારા છે, રોટી છે, અને સ્ટાર્ટરમાં આપણે દ્રવ્યાનું ફેવરેટ મંગાવ્યું હતું પનીર ટિક્કા અને મંચુરિયન ડ્રાય. બધા શાંતિથી જમી રહ્યા છે, ફૂલ ફેમિલી. તો ફાઇનલી હવે આપણો બર્થડે હવે ઓવર થાય છે, અને બાળકોની ગાડી પણ આવી ગઈ છે. બસ હવે અમે અમદાવાદ જઈએ છીએ. બહુ જ મજા આવી ગઈ. મારો બર્થડે બહુ જ સરસ રીતે સેલિબ્રેશન કર્યો. એના માટે થેન્ક યુ વેરી મચ. વેલકમ વેલકમ વેલકમ. મજા આવી ગઈ ને તમને? બહુ મજા આવી. થેન્ક યુ. ઓકે ઓકે, સારું. ત્યારે પહોંચીને ફોન કરી દેજો. ઓકે ઓકે ફોન કરીએ. ચલો બાય. ઓકે. આપણે બહાર જવાનું છે ને રવ્યા કાલે? બાને ટાટા કરી દે. સારું, ચલ ચલો, હારું, ચલો આવજો. બાય 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 બાય. બાય. કાલે આવીશું સવારે. જો કાલે આવશે હો ને બા પાછા. ચલો ત્યારે, બા ગયા. બાની ગાડી નીકળી હવે અમદાવાદ જવા. ફાઇનલી ગાઈસ, ઘરે પહોંચી ગયા છે. આઈ હોપ કે તમને આજનો આ બર્થડેનો બ્લોગ પસંદ આવ્યો છે. તો ફટાફટથી ચેનલને આવા અવનવા વિડીયો જોવા માટે સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે ઘણા બધા લોકો વિડીયો જોવે છે પણ સબસ્ક્રાઇબ કરતા નથી. તો સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ છીએ નવા વિડીયોમાં આવતીકાલે. જય શ્રી કૃષ્ણ. ગુડ નાઇટ. બાય બાય.